પાટણની ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। 2 દિવસીય વરસાદની આગાહીના કારણે આજરોજ પાટણ ખાતે વરસાદ પડવાથી પાટણની ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ કર્મભૂમિ સોસાયટી તેમજ ત્રિભુવન પાર્ક, યસ બંગલોઝ, શીશ બંગલોઝ, મીનર પાર્ક વગેરે સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। કર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને જાણ કરવા છતાં આ પાણીનો નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને ઘણા ફોન કરવા છતાં ફોન ના ઉપાડતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું। જો આવી પરિસ્થિતિ રહી તો ઘરમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે, પરંતુ વરસાદ બંધ થવાને કારણે થોડી રાહત અનુભવાઈ હતી। જો વરસાદ ચાલુ હોત તો સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા હોત। આ વિસ્તારની મુલાકાત પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે ટ્રેક્ટર ઉપર આવીને રહીશોની મુલાકાત લીધી હતી। આ પાણીના નિકાલ માટે આનંદ સરોવરના નહેરનું જો પાળો તોડવામાં આવે તો તાત્કાલિક ધોરણે આ વિસ્તારનું પાણી આનંદ સરોવરમાં જવાથી આનો નિકાલ થઈ શકે તેમ છે તેવું આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું। હજુ પણ વરસાદની આગાહી હોવાના કારણે આ વિસ્તારના રહીશો પાણી ભરાઈ જવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો આનું નગરપાલિકા તંત્ર તથા વહીવટી તંત્ર નિરાકરણ લાવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે।